આપણી યુપીએ સરકારના બેસવામાં જ બેઠા છે આપણે. હવે પછી જે મીટિંગનું આયોજન કર્યું આપણા પ્રમુખ શ્રી બીએમભાઈ માછી, વાસુભાઈ, અશોકભાઈ, બકુલભાઈ, નીતિન ઉદય, કાંજીભાઈ, રવિભાઈ, ડોક્ટર અમૃતભાઈ, ફકીરભાઈ, મુલ્લાભાઈ, રમેશભાઈ, તેમજ બધા જ સરપંચો, મેમ્બરો, આપણા કાર્યકર્તાઓ તેમજ બહારના પત્રકાર ભાઈઓ, કેમ કે આ મોંઘવારી છે ને આખા દેશમાં લાગી છે, દરેકને જ લાગી છે. નહીં કે પૈસાવાળાને કે ગરીબને, ગરીબ તો પીછો તો જાય જ છે. જ્યારે યુપીએ સરકાર, કોંગ્રેસ સરકાર જે એના હાથમાં રાજ આવ્યું પછી આ લોકોએ એટલી મોંઘવારી વધી, મોંઘવારી સાથે સાથે મોટી બે આપણે 2.5 વર્ષની બે 3.5 વર્ષની બે 7.5 વર્ષની પૂરી જ કલાકે લોકો 7.5 વર્ષ એટલે મોટી લાગી આપણા દેશને. એ મોટું નુકસાન થયું. મોટી ને કંટ્રોલ કરવા માટે કેટલો મોટો યત્ન કરવો પડે આપણે તો ભાઈ, મોટો કારણ ડાયરેક્ટ 7.5 વર્ષ. તો આ સરકાર, યુપીએ સરકારના રાજમાં તમે જુઓ, મહારાષ્ટ્રની અંદર, આખા દેશની અંદર, દમણની અંદર જે ખેડૂત અત્યારે પાવાનો ભાવ વધ્યો પાછો તાત્કાલિક, જે ખેડૂત આખા દેશની ભૂખ મિટાવવા માટે જે કામ કરતો ખેતરની અંદર, એ આજે ખુદ ભૂખો મરી રહ્યો છે. આપણો ખેડૂત, ભારત દેશનો ખેડૂત આ સરકારની અંદર. મોંઘવારી કેમ થઈ? તમે વિચારો, મોંઘવારી થવાનું એક જ કારણ છે કે ભ્રષ્ટાચાર. એક નેતાએ, યુપીએ સરકાર, કોંગ્રેસ સરકાર નેતાએ ભ્રષ્ટાચાર કર્યો, અબજો કરોડો રૂપિયાનો, એ બીજો બંધ થઈ જાય ને તો આ મોંઘવારી ઓટોમેટિક લેવલ આવી જાય. મોંઘવારી છે નથી, પણ આ તો મોંઘવારી કોઈ જાણી જોઈને કરી. એટલે આટલો ભ્રષ્ટાચાર, વીવીઆઈપી ભ્રષ્ટાચાર કહેવામાં આવે પૂરી દુનિયાની અંદર, ભારત દેશમાં. એના લીધે બધી મોંઘવારી. આજે જો સવારે મને જોવાનું પેપરમાં તો ખાલી મોંઘવારી હોય છે, હેડિંગમાં, સમાચારમાં જુઓ તમે બધા જ જુઓ. આજે દરેક માણસ કંઈ બોલતો નથી ને જનતાને બી ટેવ પડી ગઈ. લગભગ 22 વાર મોંઘવારી વધી 3 વર્ષની અંદર, 8 વર્ષની અંદર જુઓ તમે, પાછી નીચે નહીં ઉતરે. અમે તો ઘણી ફાયદો કરીએ. અત્યારે હું સ્ટેન્ડિંગ કમિટીમાં છે જ, હોમ એફેર્સ સ્ટેન્ડિંગ કમિટી, એની સબ કમિટી બની દિલ્હીની અંદર અત્યારે 15 દિવસ પહેલા. તેમાં અમે બધા યુપીના એમપી છે. એમાં તો એમને અમે રજૂઆત કરી કે અમારો દમણની યુનિયન ટેરિટરી છે ને, તમે ધારધે કરી શકે કે અમે ડાયરેક્ટ કારભાર અમારો સેન્ટ્રલથી ચાલે.